પેટ્રોલ અને ડીઝલની અફવાઓ વચ્ચે ખેડા જિલ્લાના વહીવટીતંત્રએ એક મોટી સ્પષ્ટતા કરી છે. જિલ્લા પુરવઠા અધિકારી અક્ષય પારગીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે ખેડા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કોઈએ પણ ગભરાવાની જરૂર નથી. ગતરોજ ખેડા સહિત રાજ્યના અનેક પેટ્રોલ પંપ પર અચાનક લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાઓના કારણે લોકો ગભરાઈને પેટ્રોલ ભરાવવા માટે દોડી આવ્યા હતા. આ બાબતે સ્પષ્ટતા કરતા ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિકારી મુખ્ય સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને અછત જેવી કોઈ સ્થિતિ નથી. તે જ સમયે ખેડા જિલ્લાના પુરવઠા અધિકારી અક્ષય પારગીએ જણાવ્યું હતું કે જિલ્લામાં બફર સ્ટોક સાથે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેથી ખોટી અફવાઓમાં ન આવી ગભરાય નહીં અને સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરિયાત મુજબ પેટ્રોલ ભરાવવા માટે અપીલ કરવામાં આવી છે. મારું નામ અક્ષય પારગી છે. હું જિલ્લા પુરવઠા અધિકારી ખેડા છું. ગઈકાલે જે પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં પેટ્રોલ પંપના બહાર લાંબી લાઈનો લાગી હતી, તેના અનુસંધાને હું તમામ લોકોને કહેવા માગું છું કે ખેડા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક પૂરતો છે. જથ્થાની કોઈ કિલ્લત નથી. એટલે કોઈએ પણ પેનિક કરવાની જરૂર નથી અને કોઈએ પણ અફવાઓમાં આવવાની જરૂર નથી. જ્યારે પણ એમને જરૂર પડે ત્યારે તેમને પેટ્રોલ અને ડીઝલ મળી રહેશે. એટલે જ્યારે એમને એકચ્યુઅલી જરૂર પડે ત્યારે જ એ પેટ્રોલ પંપ પર આવે તેવી તમામને મારી વિનંતી છે.